सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम् यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि। યજ્ઞીય કલ્પના આપી, કર્મયોગ સમજાવ્યો ખૂબ વિસ્તારથી અને અતિશય નજીક આવીને કંઈક સમજાવવાની ઈચ્છા ભગવાનના મનમાં છે, હું સતત દેખાયા કરે છે. ગયા વખતે પણ એક બહુ સરસ શ્લોક કીધો, કારણ કે ગુરુ શિષ્ય પરંપરા બહુ મોટી પરંપરા છે, જ્ઞાનનું સંક્રમણ છે. આપણે શ્રાદ્ધના દિવસો પણ એટલા માટે ઉજવીએ છીએ, પિતૃઓ પાસેથી જે મળ્યું હોય ઝીલવાનું અને આગળની પેઢીને આપવાનું. એટલે આપણે વચ્ચેની પેઢીમાં આવીએ છીએ અને જ્ઞાનનું સંક્રમણ ચાલતું જ રહેવું જોઈએ. જેમ પરિવારમાં પરંપરા સંસ્કારો વારસાગત જાય તેમ જ્ઞાનના પ્રાંતમાં પણ જાય. ગુરુ શિષ્ય પરંપરા, ગુરુ શિષ્યને આપે, પછી એ જ ગુરુ થઈ જાય, પાછું પોતાના શિષ્યને આપે, એટલે આખી જ્ઞાનની અખંડ ધારા ચાલતી રહે. એટલે ગુરુ કેવા જોઈએ અને શિષ્ય કેવો હોવો જોઈએ તેનું ગીતાએ બહુ સ્પષ્ટ ચિત્રણ કર્યું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને ત્યાંથી જવાબ પણ જે આવશે તે અંદરથી જ આવશે. એક સ્વાભાવિક ક્રમ છે. પણ હવે એવા દ્રશ્યો બહુ દુર્લભ થઈ ગયા છે. જૂના કાળમાં તપોવનમાં બધું જોવા મળતું હતું અને બંને પક્ષે એટલી બધી પ્રામાણિકતા હોય, પ્રામાણિકતાથી ને પ્રેમથી નમ્રતાથી જ પ્રશ્ન પૂછે અને પેલો ઉત્સ્ફૂર્ત જવાબો અને ઉકેલ આપે. અને ન આવડતો હોય તો હાથ પણ જોડે કે આ તારો પ્રશ્ન મારા સંબંધની બહાર છે, તું ફલાણા ગુરુ પાસે જા. આવું જોવા મળે ખરું આજે? મને છોડીને બીજે ગયો તો ખલાસ, તારો સત્યાનાશ થશે, તે તો બીજો ધણી કર્યો, તે તો આવું કર્યો. પણ એમાં શું છે? દરેક નહીં સર્વમ સર્વમ જાનાતી. બધા જ માણસોને બધી ખબર હોતી નથી, પણ મને ખબર નથી એ કેવું ને, એ તો અહંકારને ઠેસ પહોંચે. ગુરુ પોતાની મેળે હાથ જોડે. અને આવા તો કેટલા ઉપનિષદમાં પ્રસંગો છે. અમુક સુધી આવ્યો, પછી હવે આગળ જા. એસએસસી પાસ થયેલો માણસ પ્રાઇમરી સ્કૂલમાં ટીચર થઈ શકે, એમાં શું વાંધો છે? કારણ કે આ છોકરાને આટલું જ જોઈએ છે. એટલે એ ટીચરનું અવમૂલ્યન નથી, વ્યવસ્થા છે. તેથી ડિફરન્ટ સ્કૂલ્સ ઓફ ફિલોસોફી કહેવાય છે. સ્કૂલ્સ, મતભેદ નથી. જેટલી બી સ્કૂલો આ દેશમાં લાખો ચાલતી હશે, બધામાં શિક્ષણ સરખું જ મળે છે. આ સ્કૂલ નાની ને આ સ્કૂલ મોટી, ઠીક છે, થોડું રિઝલ્ટ ઉપર આમ તેમ થાય, પણ સરવાળે શિક્ષણ આપવાની પ્રક્રિયા બધે જ છે. તો એક જુદી જુદી સ્કૂલ્સ છે. દર્શન શાસ્ત્ર વૈશેષિક પણ કંઈ કે, ન્યાય કશું કહેતો હશે, સાંખ્યવાળો કશું કહેતો હશે, પૂર્વ મીમાંસાવાળું કહેશું, બધાના વિષયો છે પોતાના. અને જીવન વિશે જ્ઞાન છે. અને બધા લોકોએ એક પ્રતિજ્ઞા રાખી છે કે અમારા દર્શનનો વ્યવસ્થિત ઉપયોગ કરશો, તમે ઠેઠ સુધી પહોંચશો. મંજિલ પર લઈ જાય, નદી કોઈ પણ હોય, દરિયા સુધી પહોંચાડે. તેથી કોઈ ખોટી ખોટી સ્પર્ધાઓ કે હરીફાઈ કે સરખામણીઓને ભેદ કંઈ હોય જ નહીં. જ્ઞાન એ જ્ઞાન છે. આ તો એક પવિત્ર પ્રાણ છે. તેથી વિનય જેનામાં છે, વિવેક જેનામાં છે શિષ્ય, જિજ્ઞાસા જેનામાં છે તે શિષ્ય, સેવા કરવાની મનોવૃત્તિ છે તે શિષ્ય. પણ એક વાત ધ્યાન રાખવાની, વિનય અને નમ્રતામાં લાચારીનો પ્રવેશ નહીં થવો જોઈએ. નહીં તો લાચારી નમ્રતાના નામે ખપતી હોય છે. ઘણા લાચાર માણસો, હેલ્પલેસ માણસો, બેબસ માણસો અમે નમ્ર છીએ એમ કહેતા હોય, એ નમ્રતા નથી. સ્વમાન તો હોવું જ જોઈએ. મારું સ્વમાન ખલાસ કરીને મને જ્ઞાન પણ જોઈતું નથી એમ કહેવાની ગુરુ પાસે પણ હિંમત હોવી જોઈએ. અને ગુરુ સાચો ગુરુ હોય તો સ્વમાન પર ઘા કરે જ નહીં, કરે તો એ લઘુ છે, એને છોડવો જ પડે. કેટલી ધારણા છે આપણે ત્યાં. નમ્રતાનો અર્થ લાચારી નહીં, કાયરતા નહીં. ગઈકાલે જ મેં લખ્યું હતું એક ઠેકાણે કે ભારત યુદ્ધખોર નથી,
પણ યુદ્ધ ભીરું પણ નથી. આપણે યુદ્ધખોર છીએ એવી છાપ નહીં પડવી જોઈએ, પણ યુદ્ધ ભીરું છીએ તો ઓડી ભયંકર છાપ છે. નમારા છે, કાયર રાષ્ટ્ર છે, લડવાની હિંમત જ નથી. આવું નહીં. આપણે ત્યાં આક્રમણ કરવાનો જુસ્સો પણ હતો જ. દશેરાએ તો આક્રમણ કરે. શત્રુઓ છેડછાડ કરતા હોય તો શત્રુ અને રોગ એને ઉગતા દામવા જોઈએ. ફેલાઈ જાય પછી કંઈક હાથમાં ન રહે. શરીરમાં રોગ શરૂ થયો, કંટ્રોલ કરો તો આવી જાય, પણ વધી જાય તો ખલાસ, પછી ફિનિશ. પછી ડૉક્ટર પણ હાથ ઊંચા કરે, હવે ભગવાન તમને બચાવે. બધી રોગ હોય કે શત્રુ હોય કે કરજો, દેવું તમે કરો, લિમિટમાં હોય તો વાંધો નહીં, પણ બધું કરો પછી તમે ઊંચા હાથ જ કરો, બધું થાય શું? તેથી રોગ, શત્રુ અને કરજ એને વધવા દેવાય નહીં. હવે તપોવનને બહુ સહાય કરતા હોય આ રાજાઓ, તેના પર તો આ તપોવન નપતા હોય, લાખો કરોડ રૂપિયા આપતા હોય. એટલે ગુરુએ આગ્રહ કર્યો કે તું જા, તો કે નહીં હું નહીં જાઉં. એનું કારણ છે અવમૂલ્યન થાય, અવગણના થાય, અપમાન થાય, ત્યાં જવાય નહીં. અને એ આજ્ઞાવલ્ક્ય કંઈ સામાન્ય નથી. ખૂબ આગ્રહ કર્યો ગુરુએ, તો કે નહીં, અપાત્રને અપાય જ નહીં, દાન પણ ના અપાય ને આશીર્વાદ પણ ના અપાય. ખોટા માણસોને આશીર્વાદ કેમ અપાય? તારો વિજય થાય એવો આશીર્વાદ સગ્ગી માં ગાંધારીએ દુર્યોધનને આપ્યો નથી. આ ભારત છે. મારો દીકરો ખોટો હોય તો એને આશીર્વાદ કેમ અપાય? એનો અર્થ હું અસત્યની પૂજક છું, દુનિયામાં અસત્ય વધે એવી મારી ઈચ્છા છે, ચાલે જ નહીં. એટલે ભારતીય પરંપરા બહુ જુદી અને જબરજસ્ત છે. અને બધો વિચાર કરવા માટે શ્રાદ્ધના દિવસો, શ્રાદ્ધ એટલે કે એકાદ બ્રાહ્મણ જમાડ્યો એટલે પતી ગયું નહીં. ગ્રેટફુલનેસ છે, કૃતજ્ઞતા છે, કેટલી કેટલી શ્રેષ્ઠ વાતો પિતૃઓએ આપી છે, ઋષિઓએ આપી છે. આપણા ઉપર પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, દેવ ઋણ છે. બધા ઋણમાંથી બહાર આવવું જોઈએ. વંશવેલો આગળ વધારીને માણસ પિતૃ ઋણમાંથી મુક્ત થાય. વંશવેલો ખાલી છોકરાઓ નહીં, છોકરા એટલે છોકરા જેવા હોવા જોઈએ. જે કૌટુંબિક પરંપરાને જાળવે એવા સંતાનો તૈયાર કરીને આપણે જઈએ તો એમના ઋણમાંથી છૂટીએ. ઋષિઓએ જે જ્ઞાનનો વારસો આપ્યો છે એને પાછો વહેતો રાખીએ તો જ એમાંથી છૂટીએ. આપણે વાંચતા જ નથી. કોને ટાઈમ છે વેદ વાંચવા? ઉપનિષદ, બ્રાહ્મણોને ટાઈમ નથી. નિષ્કારણે ને બ્રાહ્મણ એના સળંગો વેદો ધ્યેયો જ્ઞેશ છે. કારણ વગર વેદ ભણવા જોઈએ બ્રાહ્મણોએ, તો જે બ્રાહ્મણ કહેવાય. ખાલી બ્રાહ્મણનો દીકરો એટલે બ્રાહ્મણ થોડો થઈ જવાય છે. શ્રાદ્ધની પછવાડે બહુ ઊંડી વાત છે. લોકોને શ્રાદ્ધ એટલે મજાક લાગે છે, અને એવું જ કરી નાખ્યું છે. હવે જે ભણેલા માણસો લાગે આ શું બ્રાહ્મણ જમે એટલે મારા બાપાને પહોંચી જાય. અહીંથી સુરત પહોંચતું નથી, શું કામ ટિફિન ભેગું આપો છો? અહીંયા જમી લેજો, બ્રાહ્મણ જમાડો, સુરતમાં પેટ ભરાઈ જશે. આવી મજાક કરે છે લોકો. અહીંયા બ્રાહ્મણ જમે અને જો સ્વર્ગમાં પહોંચતું હોય તો અહીંયા જમેલું સુરત ને વડોદરા કેમ ન પહોંચે? તો ટાઈમ જોઈ લો, 12 વાગે વડોદરા ગાડી પહોંચવાની છે, અહીંયા બ્રાહ્મણ જમાડો, ત્યાંનું પેટ ભરાઈ જશે. પણ આવી મજાક થવાનું કારણ છે આપણે જ રહસ્ય સમજ્યા નથી. શું પહોંચાડવા જેવું છે? પરંપરા એક સરસ ચાલતી રહેવી જોઈએ. એટલે કૌટુંબિક પરંપરા જેમ હોય તેમ જ્ઞાનની પણ એક પરંપરા હોય. અને ગુરુ શિષ્ય પરંપરાનું એટલું બધું મહત્ત્વ છે એટલે ભગવાને ખાસ સ્પેશિયલ એક શ્લોક કીધો છે. ગીતાનો આ રત્ન છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. જ્ઞાની હોવો જોઈએ, તત્વદર્શી હોવો જોઈએ, એને દર્શન થયું છે અને તત્વ સુધી ઊંડો ગયો છે એ જ ગુરુ. અને વિનમ્ર હોય, જિજ્ઞાસુ હોય અને સેવા કરવાની વૃત્તિવાળો હોય તે શિષ્ય. પછી ગુરુ નારાજ થયા કે તો તારે છોડી જવું પડે. જયરામ થઈ ગઈ, છોડી દીધું. મારું જ્ઞાન પાછું આપી દીધું. નવો વેદ લખ્યો આ માણસે. આ નમ્રતા છે, અહંકાર નથી. સ્વમાન ગુમાવી નાખવું એનું નામ નમ્રતા નથી. સચવાયના સ્વમાન તો જિંદગી જ નથી, પછી તો લાશ ફરે છે. એ લાશો કેટલી ગમે એટલી ફરે, શું ફાયદો છે? તેથી વિનમ્રતામાં લાચારી ન હોવી જોઈએ. પ્રશ્ન પૂછવામાં ઉપહાસ અને મસ્કરી ન હોવી જોઈએ. સામેના માણસનું માપ કાઢવા માટે પ્રશ્ન પૂછાય જ નહીં. આપણે કશું પામવા આવ્યા છીએ, કોઈને માપવા નહીં. એક બહુ મોટા રામાયણના કથાકારને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો, એક ચોપાઈ બોડી દેખાડી અને આના પછી કઈ ચોપાઈ આવે છે. હવે આ પ્રશ્ન છે. આખું રામાયણ મોઢે હોય ને તો પણ ક્રમમાં ચોપાઈ ખબર ના હોય. ઘણા માણસોને કંઈ 15મો અધ્યાય આવડે છે તો કે બધા ભેગો આવડે, એકલા ના આવડે. એનો અર્થ શ્લોકનો ક્રમ ખબર નથી પડતી. તો એનો અર્થ કંઈ એને 15મો અધ્યાય નથી આવડતો. બધા શ્લોક આવડે છે પણ હવે ચોથા પછી 5મો કયો ખબર ના પણ હોય. હવે આટલી બધી ચોપાઈઓ છે, એમાં આ ચોપાઈ પછી કઈ ચોપાઈ આવે છે
પોતે ઘરેથી વાંચીને આવ્યો હોય એટલે પરીક્ષા કરવા નીકળ્યો છે અને કંઈ જાણવું નથી એને હોશિયારી દેખાડવી છે કે હું ડાયો છું, તને ખબર નથી, મને ખબર છે. પણ રામાયણ કથાકાર બહુ હોશિયાર હતા. એને કીધું ઘરે જા, રામાયણ ખોલ અને એ ચોપાઈ શોધી કાઢ અને પછી કઈ આવે છે તે જોઈ લે અને એના પછી કઈ આવે છે એ પણ જોજે, બીજાને હેરાન નહીં કરતો. આ જવાબ કહેવાય. દોડાયાઓને શું કહેવાનું? તું માપવા નીકળ્યો છે, પરીક્ષા કરવા નીકળ્યો છે કે પૂછવા નીકળ્યો છે? તને અંદર જે મૂંઝવણ છે, ગભરામણ છે, અકળામણ છે, જે સમજાતું નથી એ પૂછાય એનો જવાબ મળે. અને આવા લોકોને જવાબ નહીં આપવો જોઈએ એમ ભગવાન મનુએ લખી રાખ્યું છે હજારો વર્ષ પહેલાં. જે માણસ અસ્તવ્યસ્ત પૂછતો હોય, નથી આવડતું એમ કહી દો તું ડાયો, કારણ કે એની પાસે શું જ્ઞાન બતાવવાનું છે? છાછડો માણસ છે. નચા અન્યાય એને પૂછશે. અન્યાયથી જે માણસ પૂછતો હોય તેને જવાબ નહીં આપો. જાણતા હો તો પણ નહીં આપો. જાનન આપી મેધાવી જડબલ લોક માચરે. જાણતા હો તો પણ જડ બની જાઓ. તારા જેવા ડાયા માણસને જવાબ આપવા જેટલી શક્તિ મારામાં નથી એમ પ્રેમથી કહો, એ આવતીકાલે ડાયો થઈ જશે. બધે ઠેકાણે પ્રશ્ન પૂછે એટલે ખુશ ન થઈ જાઓ કે આપણને જ્ઞાની માને છે અને પૂછે છે. અરે પોતાને જ્ઞાની માને છે અને પોતાનું જ્ઞાન દેખાડવા પ્રશ્ન પૂછે છે. બહુ વર્ષો પહેલાં મારી પાસે એક ભાઈ આવ્યા હતા. બપોરે 2:30 વાગે થોડાક પ્રશ્નો છે, બેઠો પૂછ્યો. પછી હું જવાબ આપવા લાગ્યો. 15-20 મિનિટ થઈને ઊભો થવા લાગ્યો. મને કહું જાઉં, તું તો પૂછવા આવ્યો છે, હું તને બોલાવવા નથી આવ્યો, તારા ઘરે નથી આવ્યો. તો જ્યાં સુધી જવાબ પૂરો ન થાય બેસવું જોઈએ. ના, 3 વાગ્યાના શોની સિનેમાની ટિકિટ છે ને, અડધો કલાક વહેલો હતો. બોલો, અડધો કલાક કાઢવા આપણા ઘરે આવે. હવે આ બધા લબાચાઓને શું જવાબ આપવાના હોય? કશી જિજ્ઞાસા નથી. અડધો કલાક છે, આજુબાજુ કોઈ માણસ, ચાલો બેસો ને 2 પ્રશ્નો પૂછશું ને ચાલ ને જવાબ આપશે. આપણે જેટલું સાંભળાય એટલું સાંભળવું ને ઉઠી જવાનું. આ બધું એટલા માટે કહ્યું છે પરિપ્રશ્ન એટલે જિજ્ઞાસા ખરેખર હોવી જોઈએ, ખાલી પ્રશ્નો નહીં. એટલે જ મેં સંશયને ઉડાવ્યો કે સંશયાત્મા વિનશતી. સંશય માણસ તો ખલાસ થઈ જાય. સંશય માનતો જ નથી અને જિજ્ઞાસુ સમજ્યા પછી માન્યા વગર રહેતો નથી. આનો ફરક ધ્યાનમાં આવવો જોઈએ. તમે જિજ્ઞાસુને સંતોષ આપી શકો, સંશયને કોઈ દિવસ સંતોષ નહીં આપી શકો. જાણવાની જિજ્ઞાસા હોવી એ જુદી વાત છે. જ્ઞાન પીપાસા છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, આ તો એની વ્યાખ્યા છે. જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા, એને જિજ્ઞાસા કહેવાય. પીવાની ઈચ્છા એને પીપાસા કહેવાય. મેળવવાની ઈચ્છા એને પ્રેપ્સા કહેવાય. જીવવાની ઈચ્છા એને જીજીવિષા કહેવાય. મરવાની ઈચ્છા એને મુમૂર્ષા કહેવાય. દરેકના શબ્દો છે. તો જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છાવાળો. બધી પરિપ્રશ્ન એને અનુસંધાનમાં હોય એટલા જ. પરી એટલે એટલામાં જ ફરે, આડોઅવડો જાય નહીં. કેટલાક ક્યાંક નીકળી જાય. પ્રશ્ન એ કોઈને બીજા પાટે ચડી જાય, પૂછનારો પણ અને જવાબ આપનારોય ચડી જાય, એને બી ખબર ન હોય. કેટલાક માણસો અમે જાણીએ છીએ દેખાવા માટે પ્રશ્નને ટ્વિસ્ટ કરી નાખે. પહેલાં પૂછ્યું કંઈક અને એનું રૂપ બદલી નાખે અને જવાબ આપે. પેલો હા કરે ને આ બી હા કરે, 2 છૂટા થાય. 2માંથી કોઈ કશું પામ્યું નહીં. નથી આનો વિકાસ કે નથી આની જિજ્ઞાસા. આવા પ્રશ્નોત્તરીના કાર્યક્રમો કેટલા આવતા હોય છે. હું તો જ્યારે પ્રશ્નોત્તરીના કાર્યક્રમ જ્યાં જોઉં ને એટલા બધા હાસ્યાસ્પદ લાગે. આને શું પૂછ્યું તે પૂછનારને ખબર નથી, આને શું જવાબ આપ્યો તે જવાબ આપનારને પણ ખબર નથી. પહેલાં શું ખબર પડે? બહુ જ જબરજસ્ત પ્લાન છે આ બધા. નહીં જ્ઞાનેને સદૃશમ પવિત્રમીય વિદ્યતે. જ્ઞાનથી પવિત્ર કશું જ ન હોય. ત્યાં મસ્તી હોય, ત્યાં તોફાન હોય, ત્યાં પોતાની હોશિયારી બતાવવાની હોય, ત્યાં ટાઈમ પાસ કરવાનો હોય, કશું નહીં. બિલકુલ જે મૂંઝવણ મને ગૂંચવા કરે છે તે તમારી પાસે આવ્યો છું. તમારા સિવાયનો ઉકેલ કોણ કરશે એમ કહે છે ભગવાન અર્જુનને. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. તમારા શરણે આવ્યો છું. તમે કહેશો તે જ બરાબર છે અને તે પણ મારું જે શ્રેય હોય તે મને કહો. યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. પ્રેય તો માંગતો જ નથી, શ્રેય જ. આત્મકલ્યાણના માર્ગે જે પ્રશ્નો આવતા હોય તે તમારે ગુરુ પાસે જાણવા જોઈએ. બાકી તો બધું દુનિયામાંથી મળે જ છે. સ્કૂલમાં મળશે, કોલેજમાં મળશે, વ્યવહારમાં મળશે, વેપારમાં મળશે, લોકોની વચ્ચે મળશે. જ્ઞાન મેળવવાના ઘણા બધા રસ્તાઓ છે. પણ સ્પેશિયલી તમે જ્યારે જીવન વિકાસની વાત કરવા જાઓ છો ત્યારે આત્મશ્રેય અને કલ્યાણની વાત જ ત્યાં હોવી જોઈએ. તેથી યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. શિષ્યસ્તેહમ, શિષ્ય બનતા આવડવું જોઈએ. તેથી નમ્રતામાં લાચારી ન હોવી જોઈએ. જિજ્ઞાસામાં સામેવાળાનો ઉપહાસ ન હોવો જોઈએ. પ્રશ્ન પૂછવામાં એને માપવો છે, એની મસ્કરી કરવી છે, એને હલકો પાડવો છે, આ ભાવ આવ્યો ખલાસ. પ્રાંત જ ખલાસ થયો જ્ઞાનનો. અને સેવામાં ઉપકારનો ભાવ ન હોવો જોઈએ.
તમે ગુરુ માટે કંઈ કરો છો એમાં સાતમે પડદે પણ ઉપકારનો ભાવ ન આવવો જોઈએ, કારણ કે એના એટલા બધા ઉપકારો છે. અને એટલે જે ગામઠી ભાષાઓમાં કેટલીક વાતો કહેવાય છે ને એ બહુ હાઇટની છે, એનો નીચે ઉપયોગ થાય છે. ઘણા માણસો ભાવથી કે ચામડીના જોડા કરીને તમને પહેરાવું તો પણ તમારા ઉપકારમાંથી છૂટું નહીં. સાવ સચ્ચાઈ છે. કોઈને ચામડીના જોડા જોઈતા પણ નથી ને પહેરાવાના પણ નથી, પણ એક પ્રયોગ છે એટલા માટે છે. હું તમને જે આપીશ તે બહુ અલ્પ છે. હું તમને 2-4 ભૌતિક વાતો આપીશ, તમે તો મને આખું જીવન આપ્યું છે. મા બાપ જન્મ આપે છે, ગુરુ જીવન આપે છે. તનનો આકાર મા બાપે ઘડ્યો છે, મન બુદ્ધિને ગુરુ ઘડે છે. એનું કારણ જન્માંતરથી તમારી સાથે આવે છે અને એના ઉપર વધારે અસર ગુરુની થાય, મા બાપની પણ થાય. પરિસર આપી શકે મા બાપ, પણ પરિવર્તન કરવાની તાકાત ગુરુમાં હોય છે. તેથી માણસને ગુરુ હોવો જોઈએ એમ હોવો જોઈએ એટલે મળી જાય. શોધવા તો નીકળો જ નહીં. હવે કાળ બહુ ખરાબ છે. ગુરુજીને શોધવા તાસા, બની જવું શિષ્ય જ સાચા. તમે શિષ્ય સાચા બનશો, ભગવાન તમારા ગુરુ થઈ જશે. વચ્ચે જરૂર નહીં પડે કોઈ નહીં. અને પરસે તો એવો જ માણસ આવશે જે ભગવાનને ગમતો હશે. અસ્તવ્યસ્ત માણસ ઘૂસે જ નહીં. એનું કારણ બહુ જબરદસ્ત પ્રાંત છે આ. તેથી નમ્રતામાં લાચારી ના આવે, પ્રશ્ન પૂછવામાં ઉપહાસ અને મસ્કરી ના આવે, અને સેવામાં ઉપકારનો ભાવ ના આવે. આટલી ક્લેરિટી હોય ને તો આ શ્લોક સમજાય. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા અને ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. જ્ઞાની છે, તત્વ સુધી ગયેલો છે, અને દર્શીનો સાક્ષાત્કાર થયો છે. જેને પોતાને સાક્ષાત્કાર થયો છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્નત્રયી કે છે જૈન દર્શનમાં એને. તો આવા ગુરુ શિષ્યો હોય અને એ જ્ઞાન જો મળે તો એનું પરિણામ શું આવે? તો કે છે યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. હે પાંડવ, હે અર્જુન, આવું જો તને જ્ઞાન થઈ જશે તો પુનર એવમ મોહમ ન યાસ્યસી, ફરીથી આવા મોહમાં પડશે નહીં. આજે અર્જુન મોહમાં પડેલો છે. લડવાની ના શા માટે પડે છે? મોહિત થયો છે. મોહ માણસને કર્તવ્યચ્યુત બનાવી દે. એટલે મોહથી બચો, અને સાચા જ્ઞાનથી જ મોહમાંથી બચાય. જ્ઞાનનું મહત્ત્વ એટલા માટે છે, તમને એ જ મોહમાંથી છોડાવે. એનું કારણ કયો મોહ છોડવા જેવો છે ને કયો મોહ રાખવા જેવો છે. મોહ પણ તમોગુણી હોઈ શકે ને સત્વગુણી પણ હોઈ શકે. તેથી સ્પષ્ટ સમજણ એ જ્ઞાનમાંથી મળે. તો એવમ જ્ઞાત્વા, આવું જો તું જાણી લેશે, યજ જ્ઞાત્વા, જેનું જ્ઞાન થઈ જાય, તો હે પાંડવ, એવમ આ પ્રમાણે હમણાં જે રીતે આવ્યો છે એવી રીતનો પુનર્મોહમ ન યાસ્યસી, ફરીથી તને મોહ થશે નહીં. દીવો પ્રગટ્યા પછી અંધારું ક્યાંથી આવે? અંધારું ત્યાં સુધી જ છે. તેથી ભાસ્વતે જ્ઞાનદીપિતે, વેદવ્યાસ શું કર્યું? પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વેદવ્યાસે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો છે. હજારો વર્ષ સુધી બધાને એમાંથી આજે પ્રકાશ મળે છે. મહાભારત વાંચે ને એ માણસ અધૂરો રહે જ નહીં. એવું કોઈ શાસ્ત્ર નથી જે મહાભારતમાં નથી. ભૌતિક શાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, માનસશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર છે, અધ્યાત્મશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, સાહિત્ય છે, કલા છે. તમે જે નામ બોલો, 1,00,000 શ્લોક છે. દુનિયાભરની વાતો એમાંથી મળે. અને એ દીવો વેદવ્યાસે પ્રગટાવ્યો. તેથી ભારતીય સંસ્કૃતિના જનક અને પિતા કોણ એમ કહેવું હોય તો નિશંક વેદવ્યાસનું નામ આપી શકાય. બાદરાયણ, ચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુર પરોહરી, અભાર લોચન સંભો. ભગવાન બાદરાયણ એ ભગવાન છે. એને ભલે 4 મોઢા નથી, પણ એ બ્રહ્મા છે. એને બીજા વધારાના 2 હાથ નથી, પણ એ વિષ્ણુ છે. અને ભલે અભાર લોચન, કપાળે આંખ નથી, પણ એ શિવ છે. એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. બ્રહ્મા પણ એનામાં છે. 4 મોઢા ન હોવા છતાં 4 વેદ એને ખબર છે. બ્રહ્માએ 4 મોઢાથી 4 વેદ કીધા, એને ખબર છે. આ ચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુર પરોહરી, 2 જ હાથ છે, વધારાના 2 હાથ નથી, છતાં એ હરિ વિષ્ણુ છે. અને અભાર લોચન સંભો, કપાળે આંખ ન હોય તો પણ એ શિવજી છે. અને એ બધા ઋષિઓને સ્મરણ કરવાના દિવસો છે. શ્રાદ્ધના દિવસો એ પાસે આવે છે. લોકો શ્રાદ્ધની મજાક ઉડાવે. એક છોકરો બાપાનું શ્રાદ્ધ નહોતો કરતો, માને બહુ દુઃખ થાય. પછી કોઈ સંતને કીધું કે તારે સમજાવો તમે એને, આ છોકરો બાપાનું શ્રાદ્ધ નથી કરતો, વર્ષમાં 1 જ દિવસ તો આવે. સંતે સમજાવ્યું. છોકરો આજનો ભણેલો, પોતાને બહુ ડાયો સમજે, બુદ્ધિમાન સમજે,
તો કે બાપાનું શ્રાદ્ધ શા માટે કરું? બાપા મારા માટે શું મૂકી ગયા છે? સંત કહે છે તને મૂકી ગયા તે ઓછું છે, તને ભેગો લઈ જવા જેવો હતો. શું મૂકી ગયા એટલે બસ પૈસો જ મૂકી જવાનો છે? અરે તને એક આકાર આપીને ગયા છે, એક જીવનની દૃષ્ટિ આપીને ગયા છે. કોઈના પિતા બંગલા મૂકે, કોઈના ખેતર વાડી, કોઈના મોટી મિલ મૂકી જાય, કોઈના મોટર ગાડી, કોઈના ધીકતો ધંધો મૂકે, કોઈના બેંકમાં ખાતું. પણ તમે પિતા મને હૃદય આપ્યું, રાતને દિવસ ગાતું. શું આપ્યું ખબર નથી પડતી. બંગલા મોટર ગાડી વાડી દેખાય, સંસ્કાર દેખાય છે. હવે એ જે આપ્યા હોય તેને યાદ કરો તો જન્માંતર સુધી ઋણમાં છૂટો નહીં. માની મમતા પિતા કેરી સમતાનો જોટો જગે ના જડે, કરો લાખ પ્રયત્નો છતાં કદી એનું ઋણ ના ટળે. પણ શું આપી ગયા છે સમજવાની ક્ષમતા પણ સ્વાર્થી સમાજ ખોઈ બેસે. અને એ દિવસો આવ્યા છે. બાપા શું મૂકી ગયા છે કે એનું હું શ્રાદ્ધ કરું? અરે તું આજે 25-30 વર્ષ 40 વર્ષનો થયો, કેટલું તારા માટે સહન કર્યું હશે, પણ યાદ નહીં રાખવાનું. અને શ્રાદ્ધની ખાલી મજાક, શ્રાદ્ધ એટલે મૂર્ખાઈ નથી. અને બ્રાહ્મણ જમાડતા એ બ્રાહ્મણ પણ તમારા બાપ જેવો હતો, આજે એવા રહ્યા નથી. નહીં તો એમાં બાપ દેખાય. એનું કારણ તમારા કુટુંબ સાથે સંલગ્ન છે. કુટુંબમાં કંઈ આડું અવડું થાય તો એ માણસ ગાઈડ કરે. બાપા પણ એને પૂછવા જાય, છોકરો પણ એને પૂછવા જાય, ને બેનો સાચો રસ્તો લગાવીને કુટુંબમાં પ્રેમ રાખે. એટલે એ માણસ જ્યારે ઘરે આવે ને ત્યારે બાપ જેવો જ લાગે. એનું કારણ જેટલી કાળજી બાપ લેતા હતા એટલી કાળજી આ માણસ લે છે. પણ એ બધું ગયું. એટલે હવે આજે એના માટે બોલવું એ ખોટા બ્રાહ્મણોનું મહત્ત્વ વધારવા જેવું છે. જે 4 ઠેકાણે થોડું થોડું ખાઈ આવે ને બધાથી દક્ષિણા લઈ આવે. હવે આખી વાત જ બદલાઈ ગઈ છે. એનું જે પાવિત્ર્ય હતું એ નષ્ટ થયું. તેના પરિણામે હવે શ્રાદ્ધની ઉપેક્ષા થવા લાગી છે. શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધમ. શ્રદ્ધાથી થાય છે શ્રાદ્ધ. અને આ બધી વસ્તુઓ ભૂલાઈ જાય તો રાષ્ટ્ર માટે ગૌરવ કેમ રહે? આ રાષ્ટ્ર પાસે શું છે તે લોકોને ખબર છે. દુર્લભમ ભારતે જન્મ શા માટે કીધું? ભારતમાં જન્મ મળવો એ દુર્લભ છે. અને હવે કેટલાક ડાયાઓ બોલવા લાગે છે મને ભારતમાં જન્મ મળ્યો એ મારું દુર્ભાગ્ય છે. બોલાય આવું? આજે ભારત આવું થયું છે પણ આપણા પાપે. ભારતમાં જન્મ મળ્યો છે એ મારું દુર્ભાગ્ય છે એમ કહેનાર માણસને કહેવું જોઈએ કે તું ભારતમાં જન્મ્યો એ ભારતનું દુર્ભાગ્ય છે, કે તું ભારતને સમજી શકતો નથી. મેં તો આના માટે આખી ગઝલ લખેલી કે હું દુનિયાના લોકોને કહું જો તમને ભારત જોવો છે તું ભીતર જઈ અવલોકો, ઉપર કેવળ પડછાયો છે. આ બંધ ઇમારત છે, મકાનો શું જોવાના દુનિયાભરમાં છે. 30 માળનું 40 માળનું 50 માળનું ટાવર બાંધ્યું. અરે 100 માળથી ઉપરના બિલ્ડિંગો છે. તમે શું દુનિયાને બતાવવાના હતા? ઠીક છે, સારું છે, આમ વિકાસમાં આપણને કંઈ નિરસતા નથી, પણ એ બતાવવા જેવું છે ભારત પાસે. આ બંધ ઇમારત શું જોશો? એ તો કેવળ સમિયાનો છે. આ માટીની અંદર નિરખો, કણકણમાં ત્યાગ સમાયો છે. ખબર પડે ને તો દુર્લભમ ભારતે જન્મ ખબર પડે. આ ભોગભૂમિના ત્યાગ ભૂમિ છે. ત્યાગ જ શ્રેષ્ઠ ગણાયો છે. એ રાવણ નહીં, એને હણનારો રામ જ દેવ ગણાયો છે. સંસાર સુઆવ્યો મુનિ વશિષ્ઠે, એને યાદ કરવાના દિવસો, શ્રાદ્ધના દિવસો. એટલે સંસાર સુઆવ્યો મુનિ વશિષ્ઠે, અરુંધતી તો સાતી છે. આ ઋષિઓની ભૂમિમાં જન્મ્યા, ધન્ય એ ભારતવાસી છે. વર્ષમાં શ્રાદ્ધના 15 દિવસોમાં તો આનો વિચાર કમસે કમ કરો કે આ દેશમાં કેટલા ઋષિઓ થયા છે. હું છેલ્લા 22 વર્ષથી શ્રાદ્ધ પક્ષમાં જ અમદાવાદ જાઉં છું અને 2,000 માણસો આવે છે. પરંપરા જળવાઈ રહી. હવે દિવસો ઘટ્યા. પહેલાં 15 દિવસ આપતો હતો, પછી 10 દિવસ, પછી 7 દિવસ. હવે રવિવાર શરૂ થયો એટલે વધુ 5 દિવસ. શુક્રવાર નીકળીને શનિવારે અહીંયા આવી જાઉં. પણ એક ક્રમ છે, સાતત્યની કિંમત છે. કેટલી બધી પરંપરાઓ અહીંયા પડેલી છે. જનમાનસને ઓળખનારો એ પતંજલિ તો યોગી છે, જે યોગ સમજતા સમજાશે કે આખી દુનિયા રોગી છે. કેવા કેવા ઋષિઓ અહીંયા પાક્યા છે, એનું ગૌરવ લઈ શકીએ આપણે. યોગ સૂત્રોમાં આખું જીવન સમજાવી નાખ્યું છે. એમાં શરીરશાસ્ત્ર પણ છે ને માનસશાસ્ત્ર પણ છે ને અધ્યાત્મ પણ છે. સમાધિ સુધી લઈ જાય તમને. અથ યોગાનુશાસનમ યોગ ચિત્તવૃત્તિ નિરોધ તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનો. એક સૂત્રોમાં કેટલી બધી વાતો કહી નાખે. અને આટલા આમથા સૂત્રો ઉપર 1000 પાના લખી શકાય, આટલો વિસ્તાર છે. સાગર ગાગરમાં ભરીને આપી ગયા છે ઋષિઓ, પણ એ તરફ આપણે અભિમુખ જ નથી. જો કે હવે થોડી થોડી જાગૃતિ આવવા લાગી છે. આજે જ મારે એક ઠેકાણે હમણાં 10 વાગે બોલવા જવાનું છે. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય
સંસ્કૃત સાહિત્યનો રસ જાગે જ મોટી વાત છે. સારું છે, જેમ જેમ બગાડ થાય છે તેમ જાગનારા માણસો પણ છે. મને બંને દ્રશ્યો જોવા મળે બધે ફરતો હોઉં ને, એટલે સંતોષને સમાધાન પણ અંદર છે. કારણ કે હંમેશા ચલાણ થોડું અઘરું હોય, લપસી પડવું સહેલું છે, પણ એમાં શું છે, એક દીવો પ્રગટે ને તો સોને પ્રકાશ આપી શકે, એ વાત પાછી બીજી છે. અને હું તો હંમેશા કહું, 1 લીટર દૂધનું દહીં કરવા માટે 1 લીટર દહીં જોઈતું નથી, આટલું મેળવણ ઘણું થઈ જાય. તેમ બગડેલો સમાજ ગમે એટલો હશે, પણ મેળવણ જેવા થોડાક સારા માણસો હોય ને બદલતા વાર લાગે નહીં. અને એટલે જ માણસ બહારગામ જાય ને દહીં આપીએ છીએ કે તું કંઈ બધું ત્યાં બદલાવીને આવજો, તું બદલતો નહીં. આટલું દહીં દૂધમાં પડે તો બધું દૂધ દહીં થઈ જાય. એટલે સારા ઠેકાણે સંખ્યા ઓછી છે એની ચિંતા કરો નહીં. દહીં હંમેશા ઓછું છે, દૂધ જ વધારે હોય, પણ આટલાક દહીંમાં તાકાત છે, બધા દૂધનું પરિવર્તન કરી નાખે. ત્યારે બહુ સરસ વાતો આપણે ત્યાં પડેલી છે. નિજ કુળની નિષ્ઠા માટે તો રઘુ રાજાઓ પંકાયા છે, પ્રાણ જાય હારું વચન ના જાય. આવા રઘુવંશી રાજાઓ પાક્યા છે અહીંયા. નિજ કુળની નિષ્ઠા માટે તો રઘુ રાજાઓ પંકાયા છે, દાતાઓ ઇતિહાસમાં અહીં પાને પાને વેરાયા. દાતા શું જોઈએ એટલા? ભારતનો ઇતિહાસ ખોલો, દાતૃત્વની પરંપરા છે. હાડકા કાઢી આપનાર દધીજ જેવા ઋષિઓ અહીંયા છે. આસુરી સંસ્કૃતિનો વિનાશ કરવા માટે દેવોને વજ્ર બનાવવું હોય અને મારા હાડકાનું બનતું હોય તો જીવતા સમાધિ રીતને હાડકા આપી દીધા બનાવો અને મારો એને. એનું કારણ ખોટી વાતો જગતમાં નહીં ફેલાવવી જોઈએ. આ બધું જો સમજાય ને તો શ્રાદ્ધનો મહિમા ખબર પડે. શ્રાદ્ધ એટલે એક બ્રાહ્મણ જમ્યો ને પતી ગયું, આપણે જ પતી ગયા છીએ. ચિંતન સતત 15 દિવસ તો આ ચિંતન ચાલવું જ જોઈએ કે કોની કોની પાસેથી હું શું પામ્યો છું. અહોભાવ થશે, આપણો વિકાસ થાય એમાં. એમના પ્રત્યે આપણી કૃતજ્ઞતા છે એ સાબિત થાય અને આપણા વિકાસનો માર્ગ ખુલ્લો થાય. પ્રભુની પ્રસન્નતા મળે અને આનંદ મળે તો વળી જુદી વસ્તુ. કેટલાય સારા કામમાં કેટલા બધા ફાયદા હોય છે. તેથી દાતાઓ ઇતિહાસમાં એ પાને પાને વેરાયા છે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસના પેટે પાક્યા છે. આ ભારત છે. હિરણ્યકશ્યપુના ઘરે બી પ્રહલાદ આવીને ઊભો રહે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસના પેટે પામ્યા છે અને કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. કાંટામાં રહેલું ફૂલ ભગવાનના ચરણે જાય તેમ હિરણ્યકશ્યપુ ભલે કાંટો હશે, એમાંથી ફૂલ પાક્યું ને ભગવાન સુધી પહોંચી ગયો છે. ભગવાનના ખોળે પ્રહલાદને સ્થાન મળ્યું છે. તેથી અદ્ભુત વાતો છે બધી. આ સંસ્કૃતિ છે સતીઓની, જીવતા બળવાનું શીખવે છે, જે બલિદાનની રાખ વડે મસ્તક માતાનું સોહે છે. આ ન્યાજ જુદી, આ જાત જુદી, એની તો સગડી વાત જુદી. આ માટીને માથેલો ભાઈ, આ માટીની સુવાસ જુદી. જનોઈ પહેરે ને ત્યારે માટી માથે લેવાનો એક વિધિ છે, જો બરાબર બદલતા હશે તો. મૃત્તિકે હનમે પાપમ, હે માટી તું મારું પાપ ધોઈ નાખ. ભારતની માટીમાં પાપને ધોઈ નાખવાની તાકાત છે. અને એટલે ગોકુળ વૃંદાવનમાં લોકો આટા મારે છે. કૃષ્ણ અહીંયા ફર્યા છે. એકાદ રચકણ ક્યાંક મળી જાય તો બેડો પાર થઈ જાય. તેથી આ જાત જુદી, આ ન્યાજ જુદી, અહીંની તો સગડી વાત જુદી. આ માટીને માથેલો ભાઈ, આ માટીની સુવાસ જુદી. જ્યાં જગને રાત જ ભાસે છે ત્યાં ભારત ઉષા નિહાળે છે. બધા નિરાશ થઈ જાય, બધાને અંધારું દેખાય, ત્યાં ભારતને પ્રકાશ દેખાય. રાત जितनी संगीन होगी सुबह उतनी रंगीन होगी. તેથી નિશા છોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. પતનનું હર પગથિયું એક નવું ઉત્થાન લાવે છે. નિરાશા પર્ણ ખંખેરી, નવી આશાઓ પાંગરતી. શિશિરો તો વસંતોની હંમેશા પૂર્વગામી છે. પાનખરથી ભારતનો માણસ ડરતો નથી. પાનખર શા માટે આવે છે? વસંત આવે છે એમ કહેવા માટે આવે છે. તૈયાર રહો હિંમતથી, જે અગવડથી ડરતો નથી. શ્રાદ્ધ શ્રદ્ધાથી થાય અને સાચો શ્રાદ્ધ કરો તો શ્રદ્ધા વધતી જાય. દિલથી જે શ્રાદ્ધ કરે છે ને એની શ્રદ્ધાને હલાવવાની કોઈનામાં તાકાત નથી. ત્યારે પ્રાથમિક શ્રદ્ધાથી શ્રાદ્ધ થાય અને શ્રાદ્ધથી શ્રદ્ધા વધારે પરિપક્વ થાય. જે લોકો પ્રેમથી પિતૃઓનું સ્મરણ કરે, પ્રેમથી ઋષિઓનું સ્મરણ કરે, પ્રેમથી દેવોનું સ્મરણ કરે, એને હલાવવાની તાકાત કોનામાં છે? પિતૃ સ્મરણથી શરીર મજબૂત થાય, ઋષિઓના સ્મરણથી મનબુદ્ધિ મજબૂત થાય અને દેવ સ્મરણથી આત્મવિકાસ સદાઈ જાય. તેને માટે 3 અવસ્થાઓ રાખી છે. ગ્રહસ્થમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનું, ગ્રહસ્થાશ્રમમાં. દેવઋણમાંથી મુક્ત થવાનું, સારા કામો કરીને અને અભ્યાસ કરીને ઋષિ ઋણમાંથી મુક્ત થવાનું. પહેલી અવસ્થામાં વિદ્યાનું અભ્યાસ કરો તો ઋષિઓના ઋણમાંથી છૂટશો, એટલે 25 વર્ષ અભ્યાસ માટે રાખ્યા છે. પછી 25 વર્ષ ગ્રહસ્થાશ્રમ સારો કરો, પિતૃઓના ઋણમાંથી છૂટશો. અને વાનપ્રસ્થમાં સેવા કરો
દેવ ઋણમાંથી છૂટશો. કારણ કે આપણને જે આપ્યું એ બધું ભગવાને આપ્યું છે. ખરું છે ને? ખુશ થયેલા દેવો તમને આપે છે, એમાં દેવોનો ભાગ કાઢ્યા વગર બધું ખાઈ જાઓ તો તમે ચોર છો એમ ગીતા કહે છે. યો ભૂંગતે સ્ટેન એવ સ, સ્ટેનનો શબ્દ ડિક્શનરીમાં જોજો, ચોર. ઇષ્ટાન ભોગાની વો દેવા દાસંતે યજ્ઞ ભાવિતા, તમારા યજ્ઞીય કાર્યોથી ખુશ થઈને દેવો તમને સંપત્તિ આપે છે. હવે એમાં એમનો હિસ્સો ના રાખતા ખાઈ જાઓ તો દેવ કેમ પ્રસન્ન થાય? અને ખાઈ જાઓ તો ચોર કહેવાય. અને ખાવાના રસ્તા માણસ શોધી કાઢે કેમ ખાવું એ. ચોપડામાં ધર્માદાના પૈસા ઉધારે, પછી અમરનાથની યાત્રા કરવા ગયા એમ કરીને 30-40નો કાપસો લઈ જાય, ખર્ચો બધો ઉધારી નાખે. એમાં અમરનાથ 1 કે 2 દિવસ હોય, 1 મહિનો કાશ્મીરમાં 5 સ્ટાર હોટલમાં રહે ને બધું બિલ આના ઉપર. ભગવાનને ખબર નથી પડતી કે તું શું કરે છે તે. એનો પૈસો ક્યાં ખર્ચવાનો? દેવનો મહિમા વધે, ભગવાનનો મહિમા વધે, સંસ્કૃતિનો મહિમા વધે, ઋષિઓ માટે જાગૃતિ આવે, એવા કોઈ કામમાં તમારો પૈસો જતો હોય તો એ ભગવાનનો ભાગ કહેવાય. એક માણસ બિચારો બહુ દુઃખી હતો. ભગવાન કે ભગવાન વધારે નથી માગતો, થોડાક તો આપ, 25% ભાગ તારો, જા પાવડી તારી. છેવટે 100 રૂપિયા તો આપ, બીજું કંઈ તો રોજ ભૂખે મરું છું, એકાદ દિવસ સરખું જમું. ભગવાનને કંઈ મન થયું કસોટી કરવાનું તો એક થેલી પડી હતી, રસ્તામાં ઉપાડી દીધી, જોયું તો અંદર રૂપિયા. ભગવાને સાંભળ્યું, રૂપિયા ગણ્યા તો 75 નીકળ્યા. હવે 25% ભગવાનના એટલે 19.5 રૂપિયા આપી દેવા જોઈએ. પણ આ પાકો હતો. ભગવાન તું તો પાકો છે, પોતાના પૈસા કાપીને જ આપ્યા, 75 જ આપ્યા, 25% લઈ લીધા ભગવાને પહેલેથી. હવે ભગવાન બીજી વાર આપે ખરો? તું 75માંથી 19.5 આપી તો જો, 75,000 આપશે ને 75 લાખ આપશે. પણ આટલામાં જ આપણી બનાવટ શરૂ થઈ જાય છે. ન મળ્યા હોય ત્યારની ભાષા જુદી અને મળ્યા પછીની ભાષા જુદી. લગભગ શ્રીમંતો આમાં ખલાસ થાય છે. ભગવાને પૈસો આપ્યો, સારી વાત છે, બીજા નથી આપ્યો, પણ તમે સારું કામ કરશો એમ કહીને પૈસો મેળવ્યો અને હવે તમે હરામખોરી કરતા હો, કેટલો ત્રાસ થાય ભગવાનને. આનાથી મોટો વિશ્વાસઘાત હોય? આપણને પૈસો ભગવાને શા માટે આપ્યો છે? અને 10% જ આપવાની વાત કરે છે ને, 90% તમે વાપરો ને, પણ 10% ઘણા થાય. 10 કરોડ રૂપિયા એક માણસ કમાવે ને 1 કરોડ આપે તો કેટલું મોટું કામ થઈ જાય. ક્યાં તારી પાછળ ભગવાન પડ્યો છે? પણ ત્યાં પણ પ્રામાણિકતા રહેતી નથી. અબજો રૂપિયા હોવા છતાં એટલા કંગાલ અને ગરીબ માણસો મેં જોયા છે, આપણને દયા આવે. અરે વેર તું તો પૈસા ઉડાવે તો ખૂટે એમ નથી, પણ ખેંચતા બધી ટેવ પડી જાય ને. નાટક આવ્યું હોય તો મફતનો પાસ કેમ મળશે? એની ઇન્કવાયરી કરોડપતિ માણસ સૌથી પહેલાં કરતો હોય. પાસ મળશે કે હવે ડૂબી મારને કઢાવને 100 ટિકિટને 100 માણસે દેખાડે કે નાટક સારું હોય તો આટલું શું ચાલે છે બધું? પણ વૃત્તિ જ ખરાબ છે, એ સ્વભાવ છે આખો. તેથી શ્રાદ્ધ અને શ્રદ્ધા બંને એટલા પવિત્ર છે. શ્રદ્ધાથી થાય તે જ શ્રાદ્ધ કહેવાય ને સાચું શ્રાદ્ધ થાય તો શ્રદ્ધા આગળ વધ્યા વગર રહે જ નહીં. ઈશ શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા, આત્મશ્રદ્ધા બધી નિર્માણ થઈ જાય. જે મેળવવા જેવું છે તે કેટલું મોટું છે ખબર નથી અને નાનામાં ફસાયા છીએ. દરિયો હતો મારી પાસે છતાંય મન શંખલાને છીપડામાં મોયું. ઉછળતા મોજાને માની મીરાત મેં તો રેતીમાં જીવતરને ખોયું. આખો દરિયો પડ્યો હોય રત્નાકર અને આ શંખલા છીપડામાં રમ્યા જ કરે છે. આવું આપણું જીવન છે. કોડી કો તો ખૂબ સંભાળા, અમૂલ રતન ક્यों ખો દિયા? રત્નો ખોઈ નાખીને કોડીઓમાં રમતા રહ્યા છીએ. જેમાંનું કશું સાથે આવવાનું નથી એનો ઢગલો ભેગો કર્યો અને સાથે આવશે એવું કશું જ કમાયું નહીં. ફાયદો શું? બ્રહ્મા ના રહેવું પલભર, બ્રહ્મા ના રહેવું પલભર, સાથે ના આવે તલભર. અરે પ્રેમથી કર જીવનને સભર, સમજુ થઈને પાછો ફર. જીવન પ્રેમથી સભર થાય, પૈસાથી ના થાય. તલભર સાથે નથી આવતું અને પલભર પણ મોહમાં રહેવા જેવું નથી. એવમ નાત્વાન પુનર્મોહમ યાસ્યસી. આ જો જાણશે ને તો આવો મોહ નહીં રહે. ભગવાન બરાબર પોઈન્ટેડ ઘા કરે છે એક એક વસ્તુ પર જે કહે છે ને. તારી સાથે શું ભેગું આવવું છે એનો વિચાર કર. એ સાચું જ્ઞાન તો એ છે. ખાલી હાથે આવ્યા અને જવું છે ખાલી હાથે, એમ આપણને સમજાવવા માટે કહે છે. ખાલી હાથે આવ્યા પણ નથી ને ખાલી હાથે જવાની પણ જરૂર નથી. ઘણું બધું લાવ્યા છે ને ઘણું બધું લઈને જવાનું છે, પણ શું આવે છે એ સમજતા આવડવું જોઈએ. ભેગું શું આવે છે? ભેગું પુણ્ય આવે છે, સત્કર્મ આવે છે, નિષ્ઠા આવે છે, શ્રદ્ધા આવે છે, મનબુદ્ધિ આવે છે. એના વિકાસ માટે શું કર્યું?
બહારનો લબાચો નથી આવવાનો. દેશમાં જેટલા હિલ સ્ટેશન છે બધા ઉપર તમારો બંગલો એકે ભેગો આવશે. બધા હિલ સ્ટેશન ઉપર અમારો પોતાનો બંગલો છે, અમને હોટલ બોટલ બુક કરાવવાની જરૂર નથી, કબૂલ. પછી ગુરખાઓ જ વાપરતા હોય, વર્ષમાં 8 દિવસ માંડ જાય. ગુરખો ભાગ્યશાળી છે, વગર મહેનતે બંગલો. કોણ કોના માટે કમાય છે શું ખબર પડે? આ પણ રહેવાનો ને આ પણ રહેવાનો. કોઈ મકાન માલિક હોય ને ભાડૂત હોય, મરતી વખતે ભાડૂત પણ લઈ જશે નહીં ને મકાન માલિક પણ લઈ જશે નહીં ને બધા મકાન મારું મારું કરીને મર્યા કરે છે, એમાંથી બહાર જ આવતા નથી. આ બધું મોહ થયેલો છે. બલતી જ વાતોને પકડીને આપણે બેઠા છીએ. એવમ જ્ઞાત્વા ન પુનર્મોહમ યાસ્યસી, આ બધો મોહ નીકળી જશે. આજો એક સરસ પરંપરા ખબર પડે. તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, જ્ઞાનીના તત્વદર્શીના જ્ઞાનીઓ એવું જ્ઞાન આપશે કે ફરીથી મોહ થાય જ નહીં. યદ જ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. અત્યારે તું મોહિત થયો છે. તને આ સામેના માણસો બધા પોતાના લાગે છે. કોઈ ખરા? સ્વજનમ હિ કથમ હિત્વા સુખીન શ્યામ માધવ. સ્વજનોને મારીને અમે કેમ સુખી થયું? અરે સ્વજન કોને કહેવાય તમને ખબર છે? કાકા અને ફોઈ કરતાં મામા અને માસીનું શક પણ વધારે નજીકનું છે એમ શાસ્ત્રો કહે છે. જો મામા તરફ વધારે વલણ હોય, કાકા તરફ ઓછું હોય. ફોઈ કરતાં માસી વધારે ગમે. પણ કૌટુંબિક પ્રેમ જાળવી રાખવા માટે નામ કોણ પડે? ફોઈ. એટલે મને અનુસંધાન રહે. પિતૃપક્ષના સંબંધો કરતાં માતૃપક્ષના સંબંધો વધારે મીઠા લાગે. પણ વધારે સત્યાનાશ એ ન કરે. શેઠનો સાળો ખલાસ, સત્યાનાશ. સર્વનાશાય માતૃ એમ લખ્યું છે પાછું. સર્વનાશ ક્યારે થાય? મામો ગુસ્સો ત્યારે. કૌરવ ખલાસ ક્યારે થાય? શકુની ગુસ્સે ત્યારે. અને ભગવાને પોતે સગા મામાને માર્યો છે. કંસને માર્યો, મામો હતો કે નહીં? અને પૂતના માસી હતી. તો મામા માસીને પણ જે મારી શકે તે અર્જુનને કહી શકે કે સ્વજનને ઓળખ, આ મામા માસી આપણા હોતા નથી. કંસને પોતે મારી બતાવ્યો છે. એ મામો શેનો હોય? સત્યાનાશ કરે છે. શકુની જેવો મામો હોય તો. અને પાછો દહેજમાં આવેલો, ભેગો લાવેલી ગાંધારી. ત્યારે કહેવાનું તત્પર શું છે? શેઠનો સાળો ગુસ્સો એટલે કોઈનાથી બોલાય નહીં, કારણ કે શેઠ નારાજ થાય અને તેને બગડવાની ખૂબ તક મળે. તો મામા માસીના સંબંધો બહુ સારા છે એમ શાસ્ત્રો કહે છે ને. બીજી બાજુ ચેતવે પણ છે. એનું કારણ વિવેક સિવાય કશું જગતમાં નથી. ધૃતરાષ્ટ્ર કાકા છે, એમની આજ્ઞાનો અનાદર કેમ થાય એમ કહીને જુગાર રમવા ગયો. મૂર્ખનો જામ છે. કૃષ્ણ ભગવાન છેડાઈ ગયા. કાકાને ઓળખતો ખરો, કાકો કોણ છે? પણ મોહ થઈ જાય માણસને. ભીમસેન મૂંઝાયો હતો. 99 ભાઈઓ મારી નાખ્યા. દુર્યોધનને ખલાસ કર્યો. પછી ધૃતરાષ્ટ્ર પાસે ગયા. હવે આ તો એટલો હોશિયાર માણસ, મને ભીમસેન પર બહુ પ્રેમ છે, મારા 100 છોકરાઓને મારી નાખ્યા એનું દુઃખ ચોક્કસ હોય. પણ જીવતા હોત તો વધારે પાપ કરત, એટલા પાપમાંથી એને બચાવ્યા. અને કોઈ પહોંચે નહીં બોલવામાં. એટલે મારે તો ભીમને આલિંગન આપવું છે, બસ પ્રેમથી ભેટવું છે. ભીમ પણ ભોળવાઈ ગયો. યુધિષ્ઠિર ભોળવાય, પણ ક્યારેક ભીમ બી થાપ ખાઈ જાય. તે ભેટવા નીકળ્યો. કૃષ્ણે અટકાવ્યા. શાંતિ રાખ, કાકાને ઓળખવો અઘરો છે. પછી લોખંડનું એક પૂતળું મૂક્યું, નક્કર ઘન ભીમ જેવું જ, અને કીધું કાકા સામે ઊભો છે ભીમ, ભેટો. જિંદગીભરની શક્તિ બધી એકઠી થયેલી. હજારો હાથીઓનું બળ હતું આ ધૃતરાષ્ટ્રમાં. આખા પૂતળાને ચૂરે ચૂર કરી નાખ્યો. કૃષ્ણને જોયું આ કાકો, તું હોત તો તારા હાલ થવાના હતા. તેથી મોહિત થઈ જાય માણસ. સગા સંબંધીઓ સારા જો સારા હોય તો, ન હોય તો એ સગા હોઈ શકતા નથી. જે આ ડાયરાવાળા વ્યવહારુ ભાષામાં કે સગા હોય તે વાલા ન હોય ને વાલા હોય તે સગા ન હોય. એટલે વિવેક. સગો કોણને વાલો કોણે વિવેક નક્કી કરે. પણ કેટલાક સટપણોની પાછળ ખોટા ખેંચાઈને આપણા જીવનનો સત્યાનાશ થઈ જાય. ઘણા માણસોને બહુ હોય, આમ નહીં કર્યું તો એને માઠું લાગશે, આમ નહીં કર્યું તો માઠું લાગશે. અરે માઠું લાગશે તે માણસ આપણો હોય જ નહીં. હું તો બહુ સ્પષ્ટ કહું, જેને માઠું લાગે ને એને 10-20 વાર લગાડો એટલે બીજી વાર લગાડતા ભૂલી જાય. આશા માટે કર્યું તને માઠું લાગે એટલા માટે, આશા માટે કર્યું તને માઠું લાગે એટલા માટે. એને ખોર ભૂલાવી દો માઠું. આપણે લગાડવું નહીં અને કોઈને લાગવા દેવું નહીં. ઘડીકમાં માઠું ને ઘડીકમાં મીઠું, ઘડીકમાં માઠું ને. આ કંઈ સંબંધ છે? જીવે કેવી રીતનો માણસ? એક વ્યવસ્થા છે, ગોઠવાયેલી છે, બધા પોતાનું કામ કરે છે. એમાં માઠું લાગવાનું હતું. અને બહુ ધમાલમાં એકાદ માણસ ભૂલી પણ જાય. આટલા મોટા પ્રસંગમાં મને આમંત્રણ નહીં આપ્યું, પણ તું પારકો છે. આમંત્રણ નહીં આવ્યું છતાં હું આવ્યો છું, એનું કારણ હું ઘરનો છું. મને આમંત્રણ શેનું હોય? આપો તો મને અપમાન લાગે. આ ભાવ કેમ ના આવે? પણ એ સમજતા આવડતું નથી, કારણ કે અંદરનો ઈગો છે ને કૂદ્યા જ કરે છે. અને એટલે માણસો વાંદર વેળામાંથી બહાર નથી આવતા.
જીવનની એક જુદી કલ્પના, જુદી દિશા હોવી જોઈએ. આત્મપ્રૌઢિ તરીકે નહીં, પણ હું તમને કહું છું, હમણાં હું એન્ટ્રપ ગયો હતો, હું ખરેખર બોલ્યા વગર પાછો આવતો, એમાં શું છે? દર્શન કરી આવ્યા. હવે ભગવાને બધું ગોઠવી કાઢ્યું ને બોલવાનું થયું, પણ નહીં તો અહીંયા કોઈએ બોલાવ્યો એને બોલવાનું ના પડે. મને બોલવાનું બોલાવ્યો શા માટે? મારું અપમાન કરવા માટે? વોટ ડુ યુ મીન? એ ખ્યાલ જ કેમ મગજમાં ઊંડો આવે છે? આટલા મોટા પ્રસંગનો મને સાક્ષી બનવાની તક આપી, મને દર્શન કરવાનો લાવો મળ્યો, બીજા 2-4 લોકોને મેં સાંભળ્યા. હવે પૂજા વાણીથી થાય, એણે કરી કે મેં કરી. આટલી સરળતાને સીધા કેમ ન હોય? ઠેઠ એન્ટ્વર્પ જઈને બોલ્યા વગર પાછો અહીંયા આવું તો મારા પેટનું પાણી પણ નહીં હલે. એનું કારણ એ મારી યાત્રા થઈ ગઈ. ભગવાન નોંધી લીધું હોય, 4 માણસો રોજ મને સાંભળે છે, 4 ઓછા સાંભળે તો હું ફરક પડવાનો હતો? પણ એટલા નાના બટકા આમ હોય છે, બધા મોહિત થયેલા માણસો છે. એનું કારણ સાચું જ્ઞાન નથી મળ્યું, સાચો ગુરુ નથી મળ્યો ને પોતે સાચા શિષ્ય નથી. તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. નમ્રતા રાખો. આપણો અહંકાર પજવે છે આપણને, અને છતાં સોમાન ગુમાવો નહીં, ભેગું ચાલુ રાખો, નહીં તો નમ્રતામાં લાચારી બહુ ઘૂસી જાય. બધા મોટાભાગના લાચાર માણસો પોતાને વિનમ્ર ઠરાવતા હોય છે, અને એટલે ખાસ લોક સાહિત્ય કહે છે, નમન નમન મેં ફેર હૈ બૌત નમે નાદાન, દગલબાજ દોરા નમે ચિત્તા ચોર કમાન. ખોટા માણસો બહુ સાષ્ટાંગ પ્રણામ કરે બધાને, એનું કારણ નમ્ર છું એનો દેખાવ કરવાનો છે. નમ્ર થવું જ નથી. નમ્રતા તમારા નમસ્કારમાં નહીં, તમારા વર્તનમાં દેખાય. નમસ્કાર તો એક પ્રતીક છે, વર્તન આવું છે, હોવું જોઈએ. અહંકારને ઝુકાવવાની હિંમત જોઈએ, અને છેલ્લે પ્રભુને અર્પણ કરી દેવાની પણ હિંમત જોઈએ. અહંકાર ભગવાને આપ્યો છે, ખરાબ નથી, પણ ખલાસ કરવા કરતાં અર્પણ કરી દો ને. સમર્પિત થઈ જવું ભગવાનને આ મોટી વાત છે. તેથી એવમ જ્ઞાત્વા પુનર્મોહમ ન યાસ્યસી. બીજી વાર મોહ થશે નહીં, ભગવાન ખાતરી આપે છે. જો આવો જ્ઞાની મળ્યો હશે, જ્ઞાન આપનાર ગુરુ, અને તું જો સાચો શિષ્ય હશે તો એનું પરિણામ આવવું જ જોઈએ. અને ગીતામાં આવ્યું છે. ગીતામાં અર્જુન છેલ્લે કહે છે, નષ્ટો મોહ, મારો મોહ ખલાસ થયો. પરિણામ છે, કંઈ ગપું થોડું છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ્ય વચનં તવ. આ સમર્પણ છે. તેથી આ જ્ઞાનનું પરિણામ સમર્પણ હોય, ત્યાં તોફાન ન હોય. ત્યાં જે જ્ઞાન અહંકાર વધારે એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ એદતોન્યથા. તમને આત્મા તરફ વાળે, વિનમ્ર બનાવે, ભગવાન તરફ વાળે, સમર્પિત વૃત્તિ નિર્માણ કરે, એને જ જ્ઞાન કહેવાય. એના સિવાયનું બધું અજ્ઞાન છે. અજ્ઞાનને અહંકાર આવ્યા વગર રહેતો જ નથી, અને જ્ઞાનને અહંકાર સ્પર્શી પણ શકતો નથી. ઘણા માણસો કે જ્ઞાનીઓ તો ખાસ અહંકારી હોય છે. એ જ્ઞાન સમજે છે, જ્ઞાન નથી. એ પોતે જ મોહમાં છે, ભ્રમિત માણસ છે, ભ્રમ પામેલો છે. હું જ્ઞાની છું એમ સમજવું એ કેટલો મોટો મોહ છે. કહું કેમ કે મારે કોઈને કંઈ શીખવવું છે જીવનમાં, તો હજી મારે ઘણું શીખવાનું છે. આ ભૂમિકા છોડો જ નહીં. ગમે એટલી જીવનની હાઈટ આવે, એનો આનંદ તમને મળતો રહેશે. એનું પ્રદર્શન ન હોય, એનું દર્શન હોય. તેથી અતિશય વિનમ્ર. વંટોળિયો પવન આવે ને, ઘાસને કાંઈ થાય નહીં, નમી જાય, પાછો ઊભું થઈ જાય, અને તાળ પડ્યા વગર રહે જ નહીં. તો ઘણા તાળ જેવા માણસો હોય, ઝૂકતા નથી, પડે, બધું ખલાસ થાય, ખેદાન મેદાન થાય. તેથી અક્કડ ન બનો, નમતા શીખો, પણ લાચાર ન બનો. મક્કમતા બી રાખો, સોમાનને સાચવો. આ જે બેલેન્સ છે ને, એ ગુરુ શિષ્ય પરંપરામાં ટકે. સાચો ગુરુ મળ્યો હોય તો તમારું સોમાન ખલાસ કરવાનું કોઈ દિવસ કહેશે જ નહીં, અને લાચાર બનવાની છૂટ નહીં આપે. લાચાર થાવ નહીં, અને સમાન ગુમાવો નહીં. ઉન્મત્ત થાવ નહીં, અને તેજ ગુમાવો નહીં. ઉન્મત્તતાને આપણે તેજસ્વીતા માનીએ છીએ. કેવો તેજસ્વી છે, લાલ આંખો છે. લાલ આંખ દારૂડિયા નહીં હોય, ઉજાગરો કર્યો હોય તોય બી હોય, ક્રોધમાં આવ્યો હોય તો પણ હોય. લાલ આંખમાં તેજ છે. અને સફેદ પારદર્શક આંખ હોય તો તેજ તો છે. તેજનો ચમકારો જુદો હોય છે. એના માટે કંઈ લાલ રંગ મહત્વનો નથી. એ તો તમારી આંખમાં શું છે એના પર આધાર છે. હનુમાન અને તુલસીદાસ, એની વચમાં જરા મતભેદ થઈ ગયો. તુલસીદાસે લખ્યું, અશોક વાટિકામાં હનુમાન ગયા ત્યારે ત્યાં છોડ ઉપર સફેદ ફૂલો હતા. હવે પ્રત્યેક કથામાં હનુમાન તો હાજર હોય. હનુમાન ક્યાં ગપ્પુ મારે છે? અશોક વાટિકામાં હું ગયો હતો, આ ક્યાં ગયો હતો? એટલે કથા પછી કીધું, તુલસીદાસ તમે આજે હાંકે રાખ્યું કેમ? તો કે હું ગયો તો લાલ ફૂલ હતા. તો કે નહીં, સફેદ હતા. અરે પણ હું ગયો છું, તમે ક્યાં ગયા હતા? ગયો કે ન ગયો, ફૂલ સફેદ હતા. હવે આ બેનો ન્યાય કોણ કરે? ભગવાન રામ ગયા રામ પાસે. હનુમાન કે આ માણસ બકવાસ કરે છે, લાલ ફૂલ હતા, ગયો નથી, હું ત્યાં ગયો હતો.
અને મારું માનતું નથી, મારો અનુભવ જાત અનુભવ છે. રામ કહે છે કે નહીં, તુલસીદાસ સાચા છે. શું વાત કરો છો ભગવાન, તમે પણ સાચું ઠરાવો છો? અને અરે પણ મેં લાલ જોયા, તે લાલ આટલા માટે જોયા કે તને રાવણ ઉપર ક્રોધ હતો, તારી આંખ લાલ હતી, અને આ ભક્ત છે એની આંખ જ સફેદ છે અને સફેદ ફૂલ દેખાય છે. તમારી દ્રષ્ટિ કેવી છે એના પર આધાર છે. ત્યારે જીવનની અંદર બદલ આપણામાં થવો જોઈએ. તેથી શિષ્ય અને ગુરુ માટેનો અદ્ભુત શ્લોક કયો છે ગીતાનો. આ તો બહુ મહત્વનો શ્લોક છે, કારણ કે આજે એટલો બધો સડો ઘૂસી ગયો છે કે આ ખબર પડે તો જ એમાંથી બચાય. પણ જાગૃતિ આવે છે, લોકો સમજે છે. જેમ કચરો છે તેમ સારું પણ ઘણું છે. અને હું તો ઘણા બધા છાપાઓ 5-6 છાપાઓ રોજ ફેરવું, મારા 2-3 કલાક એમાં જાય, કારણ કે કાળની સાથે રહેવું છે ને. તો ઘણી કલમો હોય બહુ સારી છે, સત્ય તરફ લોકોને દોરે છે. એનું કારણ અલ્ટિમેટલી વિશ્વ સારું રહે એવી ભગવાનની ઈચ્છા છે, એટલે ક્યાંકથી ને ક્યાંક એ તો પ્રગટ થવાનો જ છે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓની રક્ષા માટે કઈ રીતે આવશે ખબર ન પડે. કેટલીક વાર સામુદાયિક અવતાર હોય, આખી જનતા જ જાગી જાય, અવતાર થઈ જાય, વિરાટ રૂપે ભગવાન જન્મી પડે. દરેક વખતે કંઈ એક જ રૂપ લઈને આવે એવું નથી, કેટલા બધા રૂપો લીધા છે, અને બધું શક્ય છે. ક્યારેક પૂર્ણ અવતાર આવે, ક્યારેક અંશા અવતાર આવે, ક્યારેક આવેશ અવતાર આવે. પૂર્ણ અવતાર સમગ્ર કૂદી પડે, અંશા અવતાર સંતોને મોકલી આપે, આવેશ અવતારમાં અમુક ટાઈમમાં એવી વાત આવી જાય. ગાંધીજીમાં એક આવેશ આવી ગયો. 30-40 વર્ષ સુધી ગાંધીજી સાવ સાદા હતા, પછી એકદમ એવો આવેશ આવ્યો કે બ્રિટિશરોને કાઢી મૂક્યા ઇન્ડિયામાંથી, નહીં આઝાદી દેશને અપાવવામાં નિમિત્ત થઈ ગયો આ માણસ. એનું કારણ પાછળથી ભગવાનનો આવેશ એવો આવ્યો કે આખો દેશ એનું માનવા લાગ્યો. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ ભગવાનનો આવેશ ઉતરી આવે ક્યાં, તેથી અનંત રૂપે પ્રગટે છે, અને એટલે જનતા જનાર્દન કહેવાય છે. તેથી એવમ જ્ઞાત્વા, તું જો એ જાણશે તો પાછો મોહમાં પડશે નહીં. અને યેન ભૂતાન્યશેષેણ, આ બધા અશેષ ભૂતો છે તે જુએ છે ને, એ બધા તને તારામાં દેખાશે અને મારામાં દેખાશે. દ્રક્ષ્યસી આત્મનો અથ મયી, પછી તને તારામાં પણ એ જ દેખાશે ને મારામાં પણ એ જ દેખાશે. એટલે બધા એકમાત્ર છે. પછી તને મોહિત થવા જેવું રહેશે જ નહીં. આ સાચું જ્ઞાન છે, આ જ અદ્વૈત જ્ઞાન છે. તેથી ગુરુ શિષ્ય પરંપરા સમજાવી, આગળની પેઢી પાસેથી લેવાનું છે, નવી પેઢીને આપવાનું છે, એ વાત પણ કીધી. ગેરસમજણો ખોટી થાય નહીં, કારણ કે મોહમાંથી કર્તવ્ય છૂટી થાય, જીવન નિરસ થાય, અને ખોટો અહંકાર પુષ્ટ થાય. એ 3 નુકસાન છે મોહના. કાર્ય ન કરવાનું પણ મોહ થાય, બેસી રહે, બેસવાનું બધાને ગમે. આળસ છે શત્રુ જે રહેતો શરીરમાં, હંતો વિકાસ સદા રહીને જે સંગમાં. ઘરના દુશ્મનથી સજાગ રહો ભાઈ, ખોટો ના પ્રમાદ કરો ભાઈ. કામ કરવું જ નથી, આવો મોહ થાય. કામ કરવું નથી પણ ફળ લઈ લેવું છે, આવો પણ મોહ થાય. પછી કામ કરવું કે ન કરવું એનો પણ મોહ થાય, સમજણ ના પડે. કિમ કર્મેતી કવયોપ્યત્ર મોહિતા. જો અનુસંધાન જુઓ ગીતા, બધા આ જ વાત કરશે. શું કરવું અને શું ન કરવું એમાં મોટા મોટા માણસો મૂંઝાઈ જાય છે. કિમ કર્મેતી કવયોપ્યત્ર મોહિતા. તો એ બધું સ્પષ્ટતા જ્ઞાનના દીપકમાં થાય. અને અહંકાર કાઢી નાખવો જો બહુ અઘરો હોય તો સમર્પિત કરી દો. અને ભક્તો આ માર્ગ શરણાગતિનો માર્ગ છે ને આટલા માટે છે. ત્યાર પછીનું ચિંતન આવતા રવિવારે કરશું, કારણ કે મારે જ પાછું જવું છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.